નાના મોટા સૌને પસંદ પડતી એવી ચાટનું નામ પડે ત્યારે બધાના મોઢામાં પાણી આવી જાય છે. તો ચાલો આજે ક્રિસ્પી રગડા ચાટ બનાવીએ, જે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી. તે બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 1 કપ ભરી ચણાનો લોટ લઈ લઈશું. તેમાં અડધો કપ જેટલો કોર્નફ્લોર ઉમેરી લઈશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, થોડો અજમો, ચપટી હળદર, થોડા લીલા ધાણા, સમારેલું લીલું લસણ અને લસણ મરચાંની ચટણી ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી લઈશું. થોડું પાણી ઉમેરી મીડિયમ ખીરું તૈયાર કરી લઈશું. નાની સાઈઝના બટેકા મીઠું નાખી છાલ સાથે બાફેલા લઈ લઈશું. બટેકા બાફતી વખતે વધારે ગળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. બાફેલા બટાકાને વાટકીની મદદથી કે 2 હાથની વચ્ચે થોડા દબાવી લઈશું. દબાવેલા બટાકાને તૈયાર ખીરામાં મૂકી તેને મેરિનેટ કરી લઈશું. આ રીતે બધા બટેકા દબાવી તૈયાર ખીરામાં મેરિનેટ કરી ઢાંકી અને તેને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈશું. ત્યાં સુધી આપણે રગડો બનાવી લઈશું. રગડો બનાવવા માટે એક પેનમાં તેલ, જીરું, હિંગનો વઘાર કરી લઈશું. તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને મીઠો લીમડો ઉમેરી સાતળી લઈશું. સ્વાદ અનુસાર મીઠું મિલાવી લઈશું અને થોડું આદું છીણી અને તેને પણ મિલાવી લઈશું. તેમાં ઝીણા સમારેલા ટામેટાં મિલાવી લઈશું. ટામેટાં થોડા સોફ્ટ થાય ત્યારે તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો મિલાવી મસાલાને થોડીવાર માટે સાતળી લઈશું. હવે તેમાં હળદર, મીઠું, હિંગ નાખી બાફેલા વટાણા મિલાવી લઈશું અને થોડું પાણી મિલાવી લઈશું અને રગડાને ઉકળવા માટે મૂકી દઈશું. હવે એક પેન કે અથવા તવી ગરમ કરવા મૂકી તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું. તેમાં મેરિનેટ કરેલા બટેકા મૂકી દઈશું અને ધીમા તાપે બટેકા 2 સાઈડે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને સાતળી લઈશું. બટેકા સાતળાઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે બધા બટેકા સાતળી તૈયાર કરી લઈશું. જે બાઉલમાં ખીરું બનાવ્યું હતું તેમાં થોડું પાણી ઉમેરી લઈશું અને એ પાણી રગડામાં ઉમેરી લઈશું અને રગડાને ઉકાળી લઈશું, જેથી રગડો સરસ થીક થઈ જશે. રગડો ઉકળીને તૈયાર થઈ ગયો છે. તો ચાટને આપણે સર્વ કરીશું. એક બાઉલમાં તૈયાર કરેલો રગડો ઉમેરી લઈશું. તેમાં ક્રિસ્પી કરેલા બટેકા મૂકી દઈશું. ખજૂર આમલીની મીઠી ચટણી, ફુદીના દાણાની લીલી ચટણી, લસણની લાલ ચટણી, લીલા ધાણા, લીલું લસણ, લીલા મરચાં, ડુંગળી, સેવ ઉમેરી ચાટને સર્વ કરીશું. તો તૈયાર છે ક્રિસ્પી રગડા ચાટ.